આપણે સૌ કર્મના સિદ્ધાંત વિશે જાણીએ છીએ. જેવું કરો એવું ભરો. પણ શું ક્યારે એવું બને કે કરે કોઈ અને ભરે કોઈ બીજું? ચાલો આજે આ જ ગૂંચવણભર્યા સવાલનો જવાબ એક બહુ જ રસપ્રદ વાર્તાથી સમજીએ. જરા કલ્પના કરો, એક એવી ભયાનક દુર્ઘટના જેમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ ચાલ્યા જાય. અને પાપ તો થયું છે એ નક્કી છે, પણ જ્યારે પાપીને શોધવાની વાત આવે તો કોઈ મળતું જ નથી. હવે આ કેવો કોયડો? ચાલો આ આખા રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. તો આ કહાણીની શરૂઆત થાય છે એક બહુ જ સારા પ્રસંગથી, પણ એનો અંત એટલો જ કહેવાય ને દુઃખદ આવે છે. વાત છે એક નગરની, જ્યાં એક બહુ જ ભલા પરોપકારી રાજા રાજ કરતા હતા. એમના મનમાં વિચાર આવ્યો કે ચાલો નગરના જેટલા પણ વિદ્વાન બ્રાહ્મણો છે એમને ભોજન માટે આમંત્રણ આપીએ. બસ પછી તો શું, મહેલના ખૂબસૂરત બગીચામાં એક મોટો ભોજન સમારંભ ગોઠવાયો. વાતાવરણ એકદમ ખુશીઓથી ભરેલું હતું. પણ જુઓ, નસીબનો ખેલ, જે સમયે નીચે બધા ભોજન અને ઉત્સવમાં મગ્ન હતા, ઠીક એ જ સમયે ઉપર આકાશમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. એક સમડી એના પંજામાં એક જીવતા સાપને પકડીને ઉડી રહી હતી. નીચે બેઠેલા કોઈને પણ આ વાતની ભનક સુદ્ધા નહોતી કે ઉપર શું થઈ રહ્યું છે. અને બસ ત્યાં જ જે થવાનું હતું એ થઈ ગયું. પંજામાંથી છૂટવા માટે, જીવ બચાવવા માટે સાપે સમડી પર હુમલો કર્યો. બંને વચ્ચે ઝપાઝપી થઈ અને એમાં જ સાપના મોઢામાંથી ઝેરના 2-4 ટીપા ટપક્યા અને સીધા જ નીચે, જ્યાં બ્રાહ્મણો માટે ખીર બની રહી હતી, એ વાસણમાં જઈને પડ્યા. કોઈને ખબર પણ ન પડી. એક જ સેકન્ડમાં આખી બાજી પલટાઈ ગઈ. હવે નીચે કોઈને શું ખબર કે જે ભોજન આટલા પ્રેમથી બન્યું છે એમાં ઝેર ભળી ગયું છે. એ જ ભોજન બધા બ્રાહ્મણોને પીરસાયું અને જેવી એ ઝેરી ખીર ખાધી, જોતામાં બધા જ બ્રાહ્મણો ત્યાં જ મૃત્યુ પામ્યા. આ તો ભયંકર પાપ થયું. કોઈ સામાન્ય પાપ નહીં, બ્રહ્મ હત્યાનું મહાપાપ. તો ઘટના તો બની ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ ઊભો થયો કે આ મહાપાપનો જવાબદાર કોણ? અને સાચું કહું તો અસલી કહાણી તો અહીંથી શરૂ થાય છે. હવે આ આખો મામલો પહોંચ્યો સીધો ધર્મરાજના દરબારમાં. પણ મજાની વાત તો એ હતી કે ખુદ ન્યાયના દેવતા ધર્મરાજ પણ મૂંઝાઈ ગયા. એમને પણ સમજાયું નહીં કે કરવું શું. પાપ તો થયું છે એ વાત 100% સાચી, તો સજા તો કોઈકને મળવી જ જોઈએ. પણ સવાલ એ જ હતો, કોને? ચાલો આપણે પણ ધર્મરાજની જેમ આ કેસને સમજીએ. 4 મુખ્ય શંકાસ્પદ હતા. પહેલો, રાજા. શું એને દોષી ગણવો? ના, એનો ઈરાદો તો એકદમ શુદ્ધ હતો, પુણ્ય કમાવાનો. બીજો, રસોઈયો. એનો શું વાંક? એને તો બિચારાને ખબર જ નહોતી કે ખીરમાં ઝેર પડ્યું છે. તો પછી શું સમડી દોષી છે? બાઈએ તો પોતાનો શિકાર લઈને જતી હતી, એમાં એણે શું ખોટું કર્યું? અને છેલ્લે સાપ. એણે તો ફક્ત પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો. તો ગુનેગાર કોણ? છે ને એકદમ અજીબ વાત. એક ભયંકર પાપ, પણ એનો કોઈ પાપી જ નહીં. રાજા, રસોઈયો, સમડી, સાપ, ચારેય પોતાની રીતે તો નિર્દોષ જ હતા. આ એવી ગૂંચવણ હતી કે ધર્મરાજ પણ કોઈ નિર્ણય પર ના આવી શક્યા. દિવસો પર દિવસો વીતવા લાગ્યા, પણ આ કોયડો એમનો એમ જ રહ્યો. અને પછી ઘણા દિવસો પછી એક સાવ સામાન્ય લાગતી ઘટના બની. પણ એ ઘટનાએ આ આખા કેસનું પાસું જ પલટી નાખ્યું અને રહસ્ય પરથી પડદો ઉઠી ગયો. થયું એવું કે થોડા સમય પછી બ્રાહ્મણોનું એક બીજું ગ્રુપ એ જ નગરમાં આવ્યું. એમને રાજમહેલ જવું હતું, એટલે એમને રસ્તામાં એક સ્ત્રીને મહેલનો રસ્તો પૂછ્યો. પેલી સ્ત્રીએ એમને રસ્તો પણ બતાવ્યો. અહીં સુધી તો બધું બરાબર જ હતું. પણ રસ્તો બતાવ્યા પછી પેલી સ્ત્રીએ એક વાક્ય ઉમેર્યું જે નહોતું ઉમેરવા જેવું. એણે પેલા બ્રાહ્મણોને કહ્યું, મહેલમાં જાઓ તો છો, પણ જરા ધ્યાન રાખજો હો, કારણ કે એ રાજા બહુ ખરાબ છે. એ તો બ્રાહ્મણોને જમવામાં ઝેર આપીને મારી નાખે છે. અને બસ જેવી એ સ્ત્રીએ આ વાત કહી, એ જ સેકન્ડે ધર્મરાજે ઘોષણા કરી, મળી ગયો, આ પાપના કર્મના ફળનો સાચો હકદાર મને મળી ગયો છે. હવે આપણને બધાને સવાલ થાય કે આ સ્ત્રી કેવી રીતે ગુનેગાર બની? એણે તો કોઈને માર્યા નથી, તો પછી એ પાપની ભાગીદાર કેમ? બસ અહીં જ કર્મનો એક બહુ જ ઊંડો સિદ્ધાંત છુપાયેલો છે. કર્મનો સિદ્ધાંત શું કહે છે ખબર છે? એ કહે છે કે કોઈ પણ કર્મના ફળનો ભાગીદાર ફક્ત એ નથી જે એ કામ કરે છે, પણ એ પણ છે જે એ કામમાં સૌથી વધારે આનંદ લે છે. અને અહીં આનંદનો મતલબ ખાલી હસવું, ખુશ થવું એવું નથી. કોઈના દુઃખમાં, કોઈની નિંદા કરવામાં, કોઈની ચુગલી કરવામાં જે વિકૃત મજા આવે ને, એ પણ એક પ્રકારનો આનંદ જ છે. હવે આખી વાત એકદમ સાફ થઈ જાય છે.
જુઓ, રાજા, રસોઈયો, સાપ અને સમડી આ ચારેયમાંથી કોઈને પણ બ્રાહ્મણોના મૃત્યુનો આનંદ નહોતો. એમને તો દુઃખ હતું, અફસોસ હતો. પણ પેલી સ્ત્રી? એને આ ઘટના સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. છતાં પણ એણે રાજાને બદનામ કરવામાં, એની ખોટી વાત ફેલાવવામાં એક જાતની મજા લીધી. અને બસ એ જ દુર્ભાવનાભર્યો આનંદ પેલા ચારેના નિર્દોષ કામ કરતાં પણ વધારે વજનદાર બની ગયો અને આખા પાપનું ફળ એના ખાતે જમા થઈ ગયું. તો આ આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? એનો બોધપાઠ શું છે? સૌથી પહેલી અને મોટી શીખ એ છે કે કર્મ ફક્ત શારીરિક ક્રિયા નથી. આપણા વિચારો, આપણી ભાવનાઓ અને ખાસ કરીને આપણી જીભ, આપણા શબ્દો પણ કર્મ બાંધે છે. બીજી વાત, જ્યારે આપણે કોઈના દુઃખમાં, કોઈની તકલીફમાં કે કોઈની નિંદામાં રસ લઈએ છીએ, એનો આનંદ માણીએ છીએ, ત્યારે આપણે પણ એમના ખરાબ કર્મના ભાગીદાર બની જઈએ છીએ, ભલે આપણે કંઈક કર્યું ન હોય. ટૂંકમાં આપણે જેવી એનર્જી આ દુનિયાને આપીશું એવી જ પાછી મળશે. એટલે જ કહેવાય છે કે વિચારો અને વાણી પર કાબૂ રાખવો એ ખૂબ જ જરૂરી છે. તો છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે કે આપણા શબ્દો, આપણી વાતો આપણા માટે કેવા કર્મ બનાવી રહી છે?